કાવ્યશાસ્ત્રના આચાર્યો ચિંતકો પ્રાસ્તાવિક સમગ્ર સંસ્કૃત સાહિત્યને કાવ્યશાસ્ત્ર તરીકે ઓળખાવવામાં આવે છે. સંસ્કૃતમાં ગદ્યકાર, પદ્યકાર કે નાટ્યકાર બધા જ કવિઓ છે. આલંકારિકોનો સમાવેશ પણ કવિઓમાં જ થાય છે. જેમ કાલિદાસ, ભારવી, ભાસ, ભવભૂતિ, બાણ વગેરે પોતપોતાના ક્ષેત્રમાં રહી મહાકાવ્યો, નાટકો અને ગદ્યોનું પ્રદાન કર્યું છે, તેમ કાવ્યશાસ્ત્રના આલંકારિકોએ પણ સંસ્કૃત સાહિત્યને અનેરું પ્રદાન કર્યું છે. તેમાં ભરતમુનિ, ભામહ, દંડી, ઉદ્ભટ, વામન, આનંદવર્ધન, અભિનવગુપ્ત, રાજશેખર કુંતક જેવા અનેક અલંકારિકોનો સમાવેશ થાય છે. સાહિત્યશાસ્ત્રના આચાર્યો. સાહિત્યશાસ્ત્ર એટલે કે કાવ્યશાસ્ત્રના આચાર્યોમાં ભરતમુનિનું નામ મુખ્ય છે અને સૌથી પ્રાચીન છે. આ ઉપરાંત અલંકારિકોમાં ભામહ, દંડી, ઉદ્ભટ, વામન, આનંદવર્ધન, અભિનવગુપ્ત, રાજશેખર, કુંતક, મહિમ ભટ્ટ, ક્ષેમેન્દ્ર, રાજા ભોજ, મમ્મટ, હેમચંદ્ર, વિશ્વનાથ, અપ્યય દીક્ષિત, જગન્નાથ વગેરેનો સમાવેશ થાય છે. આચાર્ય ભરત. આલંકારિકોમાં આચાર્ય ભરતમુનિનું નામ સૌથી પ્રાચીન છે. ઈશ પૂર્વે બીજી કે ત્રીજી સદીમાં થયેલ ભરતમુનિ દેવતાઓના નાટ્યાચાર્ય કહેવાતા. તેઓનો ઉલ્લેખ કાલિદાસે વિક્રમોર્વશીયમમાં કર્યો છે. ભરતના નાટ્યશાસ્ત્રના અધ્યાયના વિષયમાં ઉત્તર અને દક્ષિણની પ્રત પ્રમાણે અનુક્રમે 37 અને 36 અધ્યાયો છે. અલંકાર શાસ્ત્રના પ્રચલિત સિદ્ધાંતોના બીજ આ નાટ્યશાસ્ત્રમાં જોવા મળે છે. અલંકાર શાસ્ત્રના અનેક દિગ્ગજોએ ભરતના નાટ્યશાસ્ત્રને બહુમાનપૂર્વક નિહાળેલ છે. તેઓના સિદ્ધાંતોને સ્વીકારી પોતાની કૃતિઓમાં સ્થાન આપ્યું છે. ભામહ. નાટ્યશાસ્ત્રના ઇતિહાસમાં ભરત પછી ભામહનું નામ સૌથી આગળ છે. તેઓએ નાટ્યશાસ્ત્રનો સ્વતંત્ર ગ્રંથ રચ્યો. ગ્રંથારંભે મંગલાચરણમાં ભામહે સર્વજ્ઞને પ્રણામ કર્યા. સર્વજ્ઞ સુગતો બુદ્ધો ભારજિત લોકચિજ્જન એ અમર કૌશલ. સર્વજ્ઞ શબ્દની વ્યાખ્યા પ્રમાણે ભામહ બુદ્ધને નમસ્કાર કરે છે. તેમજ તેમના પિતાનું નામ સક્રીલગોમી શબ્દથી પણ ભામહ બૌદ્ધ હોય તેવું લાગે છે. પરંતુ તેમના જ કાવ્યાલંકાર ગ્રંથમાં કુશાનુરેતા સર્વજ્ઞો ધુર્જટિ નીલલોહિત ઉલ્લેખ પ્રમાણે સર્વજ્ઞ શબ્દ શિવજી માટે વપરાયો છે. ભામહને બૌદ્ધ માનનાર કરતાં વૈદિક ધર્મી બ્રાહ્મણ માનનારનો વર્ગ મોટો જણાય છે. કાવ્યાલંકારમાં ક્યાંય પણ ભામહે બુદ્ધને ઉલ્લેખ્યા નથી. તેમજ તેમની કૃતિમાં રામાયણ, મહાભારત અને બૃહદ કથા જેવી કૃતિઓના પાત્રો કે સિદ્ધાંતો જોવા મળ્યા છે. તે પરથી ભામહ બૌદ્ધ છે તેમ કહેવા કરતાં વિદ્વાન મહાકાવ્યજ્ઞ વૈદિક બ્રાહ્મણ છે તેમ કહેવું સત્યની નજીક છે. દંડી. કવિર્દંડી 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 ન સંશય ની પ્રશસ્તિથી વિખ્યાત અને 7મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા દંડી ગદ્ય કવિ તરીકે ગદ્ય સાહિત્યમાં વિખ્યાત છે. દશકુમાર ચરિત અને અવંતી સુંદરી કથાના રચયિતા ગદ્ય કવિ દંડી પહેલાં તો આલંકારિક તરીકે વિખ્યાત હતા, કારણ કે તેઓની પ્રથમ કૃતિ તો કાવ્યાદર્શ છે. તેઓ એક સફળ કવિ હતા તેનું પ્રમાણ નીચેના શ્લોકમાં છે. વાલ્મીકીના જન્મવાથી કવિ એક વચન કહેવાયું, વ્યાસના જન્મથી કવિ તેમ દ્વિવચન થયું. જ્યારે દંડીના જન્મ પછી કવયઃ એમ બહુવચનનો પ્રયોગ થયો. જાતે જગતિ વાલ્મીકો કવિરીત્યમિધાભવત કવિ ઇતિ તતો વ્યાસે કવયસ્ત્વયી દંડિની. અલંકાર શાસ્ત્રના પ્રધાન આચાર્ય કહેવાતા પ્રતિહારેન્દુરાજ દ્વારા ભામહના નામ
નિર્દેશ થયો છે. દંડી બાણ કાલિદાસ અને ભર્તૃહરિથી પ્રભાવિત હતા. ઉદ્ભટ વિદ્વાનદીનારલક્ષેણ પ્રત્યહં કૃતવેતનઃ ભટ્ટો ભૂયુદ્ભટસ્તસ્ય ભૂમિર્ભર્તુઃ સભાપતિઃ. પ્રસ્તુત શ્લોક પ્રશસ્તિ પ્રમાણે મહારાજા જયાપીડના સભાપતિ ઉદ્ભટનું દૈનિક વેતન 1,00,000 દિનાર હતું. તેઓ ભામહ કરતાં પણ વધારે લોકપ્રિય બન્યા. તેઓ કાશ્મીરના રહેવાસી હતા. ભામહ વિવરણ, કુમાર સંભવ કાવ્ય અને આલંકારિક ગ્રંથ અલંકાર સંગ્રહના કરતા ઉદ્ભટ વિક્રમ સંવત 900માં થયા હોવાનું મનાય છે. વામન ઉદ્ભટની જેમ કાશ્મીરના પંડિત વામન ઈસ 750થી 850માં થયા હોવાનું કહેવાય છે. તેઓએ સૂત્ર શૈલીથી કાવ્યાલંકાર સૂત્ર નામના આલંકારિક ગ્રંથની રચના કરી છે. તેઓ રીતિને કાવ્યનો આત્મા માને છે, તેથી રીતિ સંપ્રદાયના આચાર્ય ગણાય. તેઓએ રીતિ અને આલોચનશાસ્ત્રના તત્વોની ઉત્તમ સમીક્ષા કરી છે. આનંદવર્ધન ધ્વન્યાલોકના કરતા આનંદવર્ધન 9મી શતાબ્દીમાં થયા છે. ધ્વન્યાલોક નામની આલંકારિક કૃતિથી તેઓ ધ્વનિકાર તરીકે આલંકારિક કવિઓમાં સ્થાન પામ્યા છે. ધ્વન્યાલોકનું સ્થાન આલંકારિક ગ્રંથોમાં ઘણું મહત્વનું છે. અભિનવગુપ્ત ધ્વન્યાલોકલોચન, અભિનવ ભારતી અને કાવ્યા કૌતુક વિવરણ નામની 3 કૃતિઓના કવિ અભિનવગુપ્તે ધ્વન્યાલોક અને નાટ્યશાસ્ત્રની વ્યાખ્યા કરી છે. વ્યાખ્યાઓના તલસ્પર્શીપણાથી તેઓ આલંકારિકને બદલે દાર્શનિક તરીકે ઓળખાયા છે. વ્યાકરણમાં જેવું સ્થાન પતંજલિનું છે તેવું અલંકાર શાસ્ત્રમાં અભિનવગુપ્તનું છે તેવું પણ મનાય છે. રાજશેખર ઈસ 880થી 920માં કનોજ પ્રદેશમાં થનાર રાજશેખર એક વિખ્યાત આલંકારિક અને નાટ્યકાર તરીકે પ્રખ્યાત છે. તેઓની 5 કૃતિઓ સાહિત્યમાં સ્વીકારાય છે: બાલરામાયણ, બાલભારત, વિદ્વત્સાલભંજિકા અને કર્પૂર મંજરી. જ્યારે કાવ્યમીમાંસા એ આલંકારિક ગ્રંથ છે. કુંતક ઈસની 10મી થી 11મી શતાબ્દીમાં થયેલ કુંતકને કુંતલ તરીકે ઓળખાવાય છે. વક્રોક્તિ જીવિત તે કુંતકનો આલંકારિક ગ્રંથ છે. કૃતિ પરથી તેઓ વક્રોક્તિ જીવિતકાર નામથી પણ અલંકારોમાં પ્રખ્યાત છે. મહિમ ભટ્ટ 11મી શતાબ્દીમાં થયેલ મહિમ ભટ્ટ ધ્વનિ વિરોધી આચાર્ય તરીકે પ્રખ્યાત થયેલ છે. તેઓની કૃતિ વ્યક્તિ વિવેકમાં ધ્વનિ સિદ્ધાંતોનું ખંડન કરેલું છે. ઉદ્ભટ અને વામનની જેમ મહિમ ભટ્ટ કાશ્મીરના નિવાસી હતા. ક્ષેમેન્દ્ર ઔચિત્ય, વિચાર, ચર્ચા અને કવિકંઠાભરણના કવિ 11મી સદીના ઉત્તરાર્ધમાં થયા છે. અભિનવગુપ્તના શિષ્ય તરીકે ક્ષેમેન્દ્ર રહ્યા છે. વૃદ્ધાવસ્થામાં વૈષ્ણવ ધર્મ સ્વીકારનાર ક્ષેમેન્દ્રનું એક નામ વ્યાસદાસ હતું. રાજા ભોજ ભોજનો સમય પણ 11મી સદીનો મનાય છે. શૃંગાર પ્રકાશ અને સરસ્વતી કંઠાભરણ એમ 2 કૃતિઓ તેઓના નામે છે. ભોજનું નામ કવિઓના આશ્રયદાતા તરીકે પ્રખ્યાત છે. તેઓ શ્રી કવિઓને એક રચના કે શ્લોકના બદલામાં 1 લાખ સોના મહોરો આપતા તેવું કહેવાય છે. પોતે પણ એક પ્રગાઢ પાંડિત્ય ધરાવનાર પ્રખર આલોચક હતા. મમ્મટ 11મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા મમ્મટનું અલંકાર સાહિત્યમાં એક આલંકારિક તરીકેનું આગવું સ્થાન છે. તેઓએ ધ્વનિ સિદ્ધાંતને પુનઃ પ્રસ્થાપિત કર્યો, જેથી ધ્વનિ પ્રસ્થાપન પરમાચાર્ય ઉપાધિ ધરાવે છે. તેઓએ આલંકારિક ગ્રંથ કાવ્યપ્રકાશની રચના કરી, જેમાં અલંકાર અને કાવ્ય સિદ્ધાંતોને સમજાવવા અન્ય સાહિત્યિક ગ્રંથોમાંથી સેંકડો ઉદાહરણો લઈ અન્ય કવિઓને ન્યાય કર્યો છે. મમ્મટના પિતાનું નામ જયટ હતું.
તેઓ મહાકવિ શ્રીહર્ષના મામા હતા. હેમચંદ્ર. કાવ્યાનુશાસન આલંકારિક ગ્રંથની રચના કરનાર હેમચંદ્ર જૈન ધર્મના ધુરંધર આચાર્ય હતા. તેઓનો સમય 1088 થી 1172 મનાય છે. તેઓ ગુજરાતના ધંધુકા ગામના વતની હતા. સૂત્રાત્મક શૈલીથી કાવ્યાનુશાસનની રચના કરી છે. વિશ્વનાથ. ઈસો 1300 થી 1350 થયેલા વિશ્વનાથે અલંકાર સાહિત્યમાં સાહિત્ય દર્પણથી સ્થાન જમાવ્યું છે. તેઓ ઉત્કલના પ્રતિષ્ઠિત પંડિત કુળમાં જન્મેલા ચંદ્રશેખરના પુત્ર હતા. તેઓની 6 રચનાઓ પ્રકાશમાં છે. રાઘવવિલાસ, કુવલયાસ ચરિત, પ્રભાવતી પરિણય, ચંદ્રકલા નાટિકા, પ્રશસ્તિ, રત્નાવલી અને નરસિંહ વિજય. અપ્પય દીક્ષિત. તેઓ શ્રીની રચનાઓની યાદી 10ની થાય છે, જેમાં આલંકારિક ગ્રંથો 3: કુવલયાનંદ, ચિત્રમીમાંસા અને વૃત્તિવાર્તિક. 16મી શતાબ્દીના અંતમાં થયેલા અપય દીક્ષિત અદ્વૈત વેદાંતના વિદ્વાન હતા. શૈવાચાર્ય શ્રી કંઠ રચિત બ્રહ્મસૂત્ર ભાષ્ય પર શિવાર્ક મણિદીપિકા નામક ટીકાની રચના કરી છે. પંડિત રાજ જગન્નાથ. 17મી શતાબ્દીના મધ્યમાં થયેલા જગન્નાથે ભામિની વિલાસમાં પ્રાસ્તાવિકાદી 3 વિલાસો રચ્યા. ગંગા, અમૃત અને લક્ષ્મી એવી 3 લહેરીઓ રચી. આસફ વિલાસ, જગદાભરણ અને પ્રાણાભરણની રચના કરી. તે ઉપરાંત યમુના વર્ણન, ચંપુ અને અપ્પય દીક્ષિતની મનોરમાના ખંડનમાં મનોરમો કુચમર્દનમ નામક વ્યાકરણ ગ્રંથની રચના કરી છે. આલંકારિક ગ્રંથોમાં રસગંગાધર અને અપ્યય દીક્ષિતની ચિત્રમીમાંસાના ખંડનમાં ચિત્રમીમાંસા ખંડનની રચના કરી છે. સાહિત્ય શાસ્ત્રના પ્રમુખ સિદ્ધાંતો. કાવ્યનો આત્મા શું છે એ પ્રશ્નના વિવિધ અભિપ્રાયોને લીધે કાવ્યશાસ્ત્રના મુખ્ય 6 સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. 1. રસ સંપ્રદાય, મુખ્ય પ્રવર્તક ભરતમુનિ. 2. અલંકાર સંપ્રદાય, મુખ્ય પ્રવર્તક ભામહ. 3. રીતિ સંપ્રદાય, મુખ્ય પ્રવર્તક વામન. 4. વક્રોક્તિ સંપ્રદાય, મુખ્ય પ્રવર્તક કુંતક. 5. ધ્વનિ સંપ્રદાય, મુખ્ય પ્રવર્તક આનંદવર્ધન. 6. ઔચિત્ય સંપ્રદાય, મુખ્ય પ્રવર્તક ક્ષેમેન્દ્ર. ઉપસંહાર. ઉપરયુક્ત આચાર્યો અને તેઓની રચનાઓના પરિચયથી આપણે જાણી શક્યા કે અલંકાર સાહિત્ય જગત ઘણું જ મોટું છે. આપણે જેઓનો પરિચય મેળવ્યો તે ઉપરાંત નરસિંહ, ગુણચંદ્ર, રામચંદ્ર, ધનંજય, રુદ્રટ, કેશવ મિશ્ર, વાઘભટ્ટ, વિશ્વેશ્વર અને શોભાકર મિશ્ર જેવા બીજા પણ ઘણા આલંકારિકોનું પ્રદાન કાવ્યશાસ્ત્ર જગતમાં થયું છે.